હા, હવે એના પછીનો લઈએ. 17 સંખ્યાની સરેરાશ કેટલી છે? 33. એટલે 17 ગુણ્યા 33 આ ટોટલ થાય. છેલ્લી 7 સંખ્યાની સરેરાશ કેટલી છે? 24. આ માઇનસ કરો. 17ના ટોટલમાંથી 7નો ટોટલ માઇનસ કરો તો કેટલાનો ટોટલ વધે? 10નો. એને ભાગ્યા 10 કરો એટલે સરેરાશ મળે. આ કાયદેસર દાખલો થયો. હવે આને મોઢે કરું છું. બધાય પાસે કેટલા કેટલા રૂપિયા છે? 33. હું એક છું એમાં, બધાય અને હું છું. પાકું? હવે છેલ્લા એક જણો કેટલા લઈને ગયો? 24. કેટલા લઈને ગયો? 24. એટલે મૂકી કેટલા જાય? 9. એવા કેટલા જણા ગયા? 7. એટલે 63 મૂકી ગયા. આ 63 કોને મળશે? વધેલા 10 ને. 17 હતા એમાંથી 7 ગયા એટલે 10 ને મળે. તો ફાયદો કેટલાનો થાય? 6.3 નો થાય ને. 33માં 6.3 ઉમેરો તો શું જવાબ આવે? 39.3. એટલે હા, તમારે કાંઈ એટલે કાંઈ છોકરાઓ વિચારવાનું નથી. ફરીથી હજી એકવાર લઉં છું. 17 સંખ્યાઓ છે ને? આ બધી કેટલી કેટલી છે? 33. એમાંથી આટલું એક આ ગ્રુપ જતું રહ્યું. કેટલું લઈને